દોસ્તો, સૌથી પહેલાં તો હું તમને એમ કહું કે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને 2 સંતાનો નહીં પણ 3 સંતાનો છે. તો તમે પણ કહેશો કે આ શું મજાક ચાલી રહી છે. પરંતુ દોસ્તો, અમે તમને જણાવી દઈશું કે આખરે અમે આ ત્રીજા સંતાન એમણે શા માટે ગણાવી રહ્યા છીએ. મુકેશ અંબાણીના આ ખાસ મિત્ર કે જે હંમેશા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીઓમાં એમનું સ્થાન 11મા સ્થાન ઉપર છે. મુકેશ અંબાણી તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં ફર્સ્ટ નંબર ઉપર છે. તો પછી આ વ્યક્તિ કોણ છે અને આખરે એ પોતે હાલમાં શું કરી રહ્યા છે, ક્યાં રહે છે અને ક્યાં પોતાનું જીવન પસાર કરે છે, આ તમામ બાબતે વિગતે જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે તમને ધીરુભાઈ અંબાણીના આ ત્રીજા સંતાન તરીકે ઉભરાઈ આવતા વ્યક્તિ વિશેની વાત કરીશું. શું છે હકીકત? ચાલો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણીને તો અહીંયા બધા ઓળખે છે કારણ કે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં સ્થાન પામે છે. પરંતુ દોસ્તો, તમને એ જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીના ખાસ મિત્ર છે આનંદ જૈન, કે જેઓ પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં સામેલ છે, જેઓ મુકેશ અંબાણીના ખાસ મિત્ર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ હાલમાં જ એમના 20 લાખ કરોડની રૂપિયાની માર્કેટ કેપ હાંસલ કરી છે. રિલાયન્સ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ભારતની કંપની છે અને એ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી હોવાની સાથે જ એમના મિત્ર ચર્ચામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ તો લાગવી જ જોઈએ કારણ કે મુકેશ અંબાણીના પરિવારના સદસ્યો તો ચર્ચામાં રહે છે, પરંતુ એમના આ મિત્ર કે જે અંબાણી પરિવારથી દૂર રહેવા છતાં પણ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સક્રિય રીતે ભૂમિકા ભજવે છે. મુકેશ અંબાણી એમની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારી રીતે આગળ હોય તો એ વ્યક્તિનું પણ કારણ હોઈ શકે, કારણ કે અંબાણી પરિવારના તમામ સદસ્યોની સાથે સાથે દરેક એમના પ્રસંગમાં આ વ્યક્તિ પણ જોવા મળે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આ વ્યક્તિની હાજરી હોય છે. આજે મુકેશ અંબાણીની સફળતા અને ખૂબ મહાન વ્યક્તિ બન્યા હોય તો એમની પાછળ પણ આ વ્યક્તિનો હાથ હોય એવું પણ કહી શકાય, કારણ કે મુકેશ અંબાણીના ખાસ મિત્ર આનંદ જૈન છે કે જેઓ મુંબઈમાં જ રહે છે. જ્યારે ધીરુભાઈ અંબાણીનું અવસાન થયું ત્યારે કંપનીની જવાબદારી મુકેશ અંબાણી ઉપર આવી હતી. ત્યારે આ મુકેશ અંબાણીએ એમના મિત્રને સાથે રાખીને કંપનીને આગળ વધારી અને આજે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં 11મા સ્થાન ઉપર એમના મિત્ર પણ આવી ગયા છે. પરંતુ દોસ્તો, હવે તમને એ જણાવી દઈએ કે એમના મિત્ર જે છે આટલી પ્રભાવશાળી ભૂમિકા હોવા છતાં પણ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે તો પણ એક પગાર નથી લેતા. ઉલટાનું રિલાયન્સની ટેલિકોમ સબસિડિયરી જે રિલાયન્સ ઇન્ફોટેક છે એમાં પણ ઇન્ફોકોમમાં રોજગારીની રોજબરોજની જે કામગીરી છે એની દેખરેખ કરે છે. આથી એવું કહેવામાં આવે તો તમને નવાઈ લાગે કે આખરે મુકેશ અંબાણીના આ મિત્ર શા માટે પગાર નથી લેતા. એક પણ રૂપિયો પગાર લીધા વગર મિત્રને ત્યાં કામ કરતા એમની કંપનીને આગળ વધારી રહેલા આ વ્યક્તિ ખૂબ જાણવા જેવા વ્યક્તિ છે. આખરે મુકેશ અંબાણી કે જેઓ એમના મિત્રથી વર્ષોથી સાથે રહે છે અને આજે પણ એમની આ દોસ્તી અકબંધ છે. જ્યારે જ્યારે મુકેશ અંબાણીના સદસ્યોની વાત કરવામાં આવે છે ત્યારે આપણે બધા એના સદસ્યોની તો વાતો કરીએ છીએ, પરંતુ આ વ્યક્તિની વાત આપણે ક્યારેય સાંભળી નથી. એટલે માટે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે આ ધીરુભાઈ અંબાણીના ત્રીજા સંતાન છે. હકીકતમાં ત્રીજા સંતાન નથી, પરંતુ ધીરુભાઈ અંબાણીએ એમને એવી જ રીતે જોયા હતા જાણે કે તેઓ એમના સંતાન હોય. ત્યારે મુકેશ અંબાણીને મદદરૂપ થતા આ મિત્ર આનંદ જૈન વિશે આપ શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.